બોલો આને કહેવાય પોલમપોલ। વરસાદ પહેલા ગટર ઉભરાઈ અને હવે માવઠાએ બારડોલી નગરમાં પાણી કરી નાખતા પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી। વિધિસર ચોમાસું જામશે ત્યારે બારડોલી નગરની શું હાલત થશે? હવામાન ખાતા દ્વારા 27 તારીખ સુધી માવઠાની આગાહી કરી છે અને તંત્રને સાવધ રહેવા સૂચના આપી છે, પણ બારડોલી પાલિકાની કામગીરી વરસાદ પહેલા જ ખુલ્લી પડી ગઈ છે। બારડોલી પાલિકા માટે એવું કહેવાય, નામ મોટા દર્શન ખોટા। બારડોલી નગરમાં પહેલા ગટરના પાણી જાહેર રોડ પર ફરી વળ્યા અને આજે મોડી રાત્રે પવન સાથે ફૂંકાયેલા માવઠા અને બારડોલી નગરના અલગ નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતાં ઊંઘતું બારડોલી પાલિકા તંત્ર દોડતું થયું છે, કેમ કે વરસાદ સાથે ફૂંકાયેલા વરસાદના કારણે વૃક્ષો પણ જાહેર રોડ પર ધરાશાયી થયા છે। સદનસીબે રસ્તાથી કોઈ વાહન ચાલક પસાર થયો નહોતો, એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ છે।